નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરાણ તેમજ શ્રી વિવેકાનંદ મંદિર તાલાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10ની અંદર જે 10મા ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે કેટલાક પારિભાષિક શબ્દો છે એના વિશે માહિતી છે મેળવી હતી. તો એની અંદર આપણે જોયું હતું કે ભાઈ ધ્રુવ પી કોને કહેવાય, આ ઉપરાંત વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, મુખ્ય અક્ષ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય. તો આવા કેટલાક પારિભાષિક શબ્દો છે એના વિશેની માહિતી છે આપણે જોઈ હતી. તો એની અંદર આપણે જોયું હતું કે મુખ્ય અક્ષ છે તો યાદ રાખશું આપણે કે જો અંતર્ગોળ અરીસો છે અને એક બહિર્ગોળ અરીસો હોય તો એના મુખ્ય કેન્દ્રની વાત કરીએ આપણે તો યાદ રાખશું કે અંતર્ગોળ અરીસાની અંદર મુખ્ય કેન્દ્ર છે એ પરાવર્તક સપાટીની સામે હશે અને બહિર્ગોળ અરીસાની અંદર મુખ્ય કેન્દ્ર છે એ અરીસાની પાછળની બાજુ હશે. તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો કે જો આપણે માનીએ કે આ અંતર્ગોળ અરીસો છે એની પરાવર્તક સપાટી અંદરની બાજુ વક્રાકાર છે, આ મુખ્ય અક્ષ છે. હવે મુખ્ય અક્ષને સમાંતર હું પ્રકાશના કિરણો આપાત કરું તો બધા જ પ્રકાશના કિરણો છે એ ભટકાઈને શું પામશે, પરાવર્તન પામી અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ આગળ ભેગા થશે. તો આ શું છે તો કે મુખ્ય કેન્દ્ર F. તો આ અંતર્ગોળ અરીસો છે તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે એ પરાવર્તક સપાટીની ક્યાં છે, સામે છે. એવી રીતના હું બહિર્ગોળ અરીસો દોરું, આ બહિર્ગોળ અરીસો છે એની અંદરની સપાટી છે એ રંગ કરેલો છે. કારણ કે બહિર્ગોળ અરીસો કોને કહેવાય તો આપણને ખબર છે કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી છે એ બહારની બાજુ ગોળ હોય, બહારની બાજુ વક્રાકાર હોય તો એને આપણે બહિર્ગોળ અરીસો કહેશું. તો એના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે એને મુખ્ય અક્ષ કહેવાય. હવે અહીંયા હું પ્રકાશના કિરણો છે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીશ તો આ પણ ભટકાઈને શું પામશે, પરાવર્તન. આ બાજુ પરાવર્તન પામશે, આમ જશે, આ બાજુ પરાવર્તન પામશે, આ બાજુ પરાવર્તન પામશે. હવે હકીકતમાં તો એ પરાવર્તિત કિરણો કે એકબીજાને મળવાના નથી, પરંતુ આ જે પરાવર્તિત કિરણો છે એને આપણે પાછળની તરફ લંબાવશું તો મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ આગળ મળતા હોય એવો શું થશે, ભાસ થશે. તો અહીંયા બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અહીંયા આપણને મળશે. તો એ અરીસાની પરાવર્તક સપાટીની ક્યાં મળ્યું, પાછળની બાજુ. એટલે એ પણ યાદ રાખશું આપણે કે મુખ્ય કેન્દ્ર છે અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટીની સામેની બાજુ હોય અને બહિર્ગોળ અરીસાની ક્યાં હોય, પાછળની બાજુ છે હોય. તો એની આપણે વાત છે કરી હતી, બરાબર. અંતર્ગોળ અરીસો છે એનું મુખ્ય કેન્દ્ર F અને આ બહિર્ગોળ અરીસો છે એનું મુખ્ય કેન્દ્ર F. એની વ્યાખ્યા છે આપણે લખી ચૂક્યા છે. હવે ત્યાર પછીના બે પારિભાષિક શબ્દો છે આપણે ભણવાના છે. એમાંનો એક છે બહુ સરળ છે, એક છે કેન્દ્ર લંબાઈ. કેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, કેન્દ્ર લંબાઈ. જોઈએ આપણે કેન્દ્ર લંબાઈ કોને કહેવાય તો યાદ રાખશો આપણે કે ગોલીય અરીસાની અંદર જે ધ્રુવ P હોય અને મુખ્ય કેન્દ્ર F હોય. તો યાદ રાખશો આપણે કે ગોલીય અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને, ક્યાંથી ક્યાં સુધીનું અંતર તો કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને તે ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. તો લખીએ આપણે કે ગોલીય અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેશું આપણે, કેન્દ્ર લંબાઈ કહે છે. બરાબર. કોની વચ્ચેના અંતરને તો કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F. એટલે P થી ક્યાં સુધીનું અંતર, F સુધીનું અંતર. એટલે PF છે એ શું થશે તો કે એની કેન્દ્ર
લંબાઈ છે થશે. અને તેની સંજ્ઞાની જો વાત કરીએ આપણે તો તેને સ્મોલ એફ, જો કેપિટલ એફ હોય તો મુખ્ય કેન્દ્ર થશે, જો સ્મોલ એફ થશે તો કેન્દ્ર લંબાઈ. તેને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, કેન્દ્ર લંબાઈ છે ને કેના વડે દર્શાવવામાં આવે? સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે દર્પણમુખ. દર્પણમુખ, દર્પણમુખ કોને કહેશું આપણે? તો કે ગોલીય અરીસાના પરાવર્તક સપાટીના જે વર્તુળાકાર ભાગ છે, તો એ વર્તુળાકાર ભાગના વ્યાસને દર્પણમુખ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું કે કોઈ પણ ગોલીય અરીસો હોય, જો અહીં આપણે આની આકૃતિ દોરીએ, જો પેલા આની આકૃતિ સમજી લઈએ આપણે, તો આ અંતર્ગોળ અરીસો છે. એના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા આ ધ્રુવ પી, બરાબર, આ વક્રતા કેન્દ્ર સી, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ, બરાબર. તો ક્યાંથી ક્યાં સુધીનું અંતર? તો કે ધ્રુવ પી થી લઈ અને એફ સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય. બરાબર, એ આપણને ખબર પડી ગઈ. હવે આપણે દર્પણમુખની વાત કરીએ તો પહેલા એને વ્યાખ્યા લખશું આપણે કે ગોલીય અરીસાના પરાવર્તક સપાટીના ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારણા વ્યાસને શું કહેવામાં આવે? દર્પણ મુખ કહે છે. તો એની પણ આપણે આકૃતિ દોરીએ. દાખલા તરીકે આ અંતર્ગોળ અરીસો છે, તો આ એમ અને એન, તો આ જે એમએન છે, બરાબર, તો એને શું કહેશું આપણે? દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી છેક અહીંયા સુધીનો જે ભાગ છે એને આપણે શું કહેશું? દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા ટોટલ 7 પારિભાષિક શબ્દો થયા. ક્યાં ક્યાં? તો કે પહેલો જે પારિભાષિક શબ્દ હતો એ ધ્રુવ પી, ત્યાર પછી વક્રતા કેન્દ્ર, ત્યાર પછી વક્રતા ત્રિજ્યા, ત્યાર પછી તો કે મુખ્ય અક્ષ, ત્યાર પછી મુખ્ય કેન્દ્ર, ત્યાર પછી કેન્દ્ર લંબાઈ અને છેલ્લે દર્પણ મુખ. 7 પારિભાષિક શબ્દો છે એને આપણે યાદ રાખવાના છે. બરાબર, કે ભાઈ એને શું કહેવાય, એને વ્યાખ્યા અથવા તો એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે એ પણ ખાસ યાદ રાખવાના છે. તો આ 7 પારિભાષિક શબ્દો છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે, તો એને આપણે યાદ છે રાખશું. ત્યાંથી આગળ વધીએ તો ત્યાર પછી ટેક્સ્ટબુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 10.2. હવે એ શું કહેવા માંગે કે કોઈ જો અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસો છે એને આપણે ખબર છે કે અભિસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે હકીકતની અંદર એ બધા જ પ્રકાશના કિરણો છે એ શું તો કે પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થશે એટલે અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો એના ગુણધર્મની ચકાસણી કરતી એક પ્રવૃત્તિ આપેલી છે. તે પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે આપણે? તો કે સૌપ્રથમ પહેલા આપણે એક અંતર્ગોળ અરીસો લેશું અને ત્યાર પછી એક કાગળ છે એનો ટુકડો લેશું. હવે શું કરશું તો કે એ જે અંતર્ગોળ અરીસો છે એને આપણે સૂર્યની સામે રાખશું. એની જે પરાવર્તક સપાટી છે એ કોની સામે રહી? સૂર્ય સામે રહી. એવી રીતના ગોઠવીશું. આ પ્રવૃત્તિ છે એ આપણે લેન્સ દ્વારા કરેલી છે. આપણે જો કે વક્રીભવન ભણવાનું છે તો એ વક્રીભવનની અંદર પણ આપણે જોશું. તો એ તો આપણે પ્રવૃત્તિ છે એ કરેલી છે, પણ અહીંયા પણ તમે ખાસ કરીને 8મા ધોરણની અંદર પેલું પરવલય આકારનું સૂર્ય કુકર આવતું,
તો એ પર્વલય આકારના સૂર્ય કુકરની અંદર આ વિશાળ અંતર્ગોળ અરીસો છે એનો શું કરવામાં આવતો, ઉપયોગ છે કરવામાં આવતો, અને એના મુખ્ય કેન્દ્ર F આગળ પેલું રસોઈ છે એ મૂકવામાં આવતી, કે જેથી કરી અને પરાવર્તિત કિરણો છે બધા એક જ બિંદુ આગળ ભેગા થાય અને ત્યાં ગરમી છે એનું પ્રમાણ વધે. બરાબર. તો એને સમજવા માટે અહીંયા એક પ્રવૃત્તિ છે એ આપણે જોવાની છે. પ્રવૃત્તિ 10.2. બરાબર. શું કહેવા માંગે છે કે અંતર્ગોળ અરીસા અંતર્ગોળ અરીસાના અભિસારી ગુણધર્મોની ચકાસણી. તો એની અંદર શું કરશું આપણે? સૌપ્રથમ પહેલા એક શું લેશું તો કે અંતર્ગોળ અરીસો છે લેશું. તો જો આપણે આવો એક અંતર્ગોળ અરીસો છે લઈએ. બરાબર. અંતર્ગોળ અરીસો છે તો આપણને ખબર છે કે અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કે જે ગોળી અરીસાની પરાવર્તક સપાટી છે અંદરની બાજુ વક્રાકાર હોય. તો આ જે અરીસો છે એની પરાવર્તક સપાટી અંદરની બાજુ વક્રાકાર છે, મતલબ કે બહારનો ભાગ છે એના ઉપર રંગ કરેલો છે. બરાબર. એના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે અને મુખ્ય અક્ષ, આને શું કહેશું આપણે? આને શું કહેશું? ધ્રુવી. આ બધા પારિભાષિક શબ્દો છે, આપણે ભણી ગયા છે. બરાબર. હવે શું કરશું આપણે? તો કે આ જે અરીસો છે એને આપણે સૂર્યની સમક્ષ રાખવાનો છે. હવે આ સૂર્યની સમક્ષ તમે રાખશો અંતર્ગોળ અરીસો, એટલે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે કેના ઉપર પડશે? તો કે આ અંતર્ગોળ અરીસા ઉપરથી ઉપર પડશે. બરાબર. તો જ્યારે આ અરીસા ઉપર પડશે, જો કે આપણે સીધો રાખો, બાકી સૂર્ય છે ઉપરની બાજુ આપણને ખબર છે, તો તમે ત્રાસો પણ અંતર્ગોળ અરીસો છે એ દોરી શકો. બરાબર. હવે એ સૂર્યના કિરણો છે સીધા ક્યાં આવશે? આના ઉપર. કેવી રીતના પડશે? એની સામે રાખશો. એટલે યાદ રાખશો કે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ આ અંતર્ગોળ અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર પડશે. કેવી રીતના પડશે? સમાંતર. આ તો આપણે સીધો રાખ્યો છે, બાકી આમ અરીસો છે એ આમ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે એના ઉપર રાખશો, એની સૂર્ય જે દિશામાં હોય એ દિશામાં એની આ પરાવર્તક સપાટી રાખશું. કેવી રીતના? જો આવી રીતના. આમ પણ તમે દોરી શકો, અથવા તો વધારે સમજવા માટે સૂર્ય છે ઉપરની બાજુ હોય, આ બાજુ હોય, તો તમે આમ પણ દોરી શકો. બરાબર. તો આ એની પરાવર્તક સપાટી અંદરની બાજુ વક્રાકાર છે, બહારની બાજુ શું કરેલો છે? રંગ કરેલો છે. એના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે, આપણે શું કહીશું? મુખ્ય અક્ષ. આ ધ્રુવ પી. તો સૂર્ય છે ઉપરની બાજુ હોય તો એની સામે આપણે અરીસો રાખ્યો છે, એની પરાવર્તક સપાટી, એટલે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર કેના ઉપર આપાત થશે? અરીસા ઉપર આપાત થશે. અને અરીસા ઉપર આપાત થાય અને શું પામશે? તો કે પરાવર્તન પામે. અને પરાવર્તન પામી અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ આગળ શું થશે? ભેગા છે થશે. અનંત અંતરથી આવતા જે પ્રકાશના કિરણો છે, કારણ કે સૂર્ય છે આપણાથી ઘણો બધો દૂર છે, એટલે અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો છે જ્યારે અરીસા ઉપર પડશે એટલે મુખ્ય અક્ષને સમાંતર જ આપાત થશે. એટલે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયા એટલે શું કરવાનું? તો કે એક કાગળની જે સ્લેટ છે, કાગળનો ટુકડો છે, એને ક્યાં રાખવાનો? તો કે જ્યાં એક બિંદુ પડે છે ત્યાં કાગળનો ટુકડો છે મૂકવાનો. બરાબર. પેલો બહિર્ગોળ લેન્સ છે, ઘણી વખત આપણે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે એના ઉપર પાડીને હાથ ઉપર રાખીએ તો શું થાય? તો કે ધગી જાય છે. તો એ લેન્સ છે, એમાંથી પ્રકાશના કિરણો છે, કારણ કે એ કેવો હોય? પારદર્શક હોય. આ કેવો છે? અપારદર્શક છે. એટલે આ પણ એક બિંદુ મળશે. એ બિંદુ છે તેની આગળ કાગળનો ટુકડો છે આપણે મૂકવાનો છે. બરાબર. તો
જેવો તમે કાગળના ટુકડો છે આ બિંદુ આગળ રાખશો, કારણ કે આ બિંદુ છે એ શું છે તો કે મુખ્ય કેન્દ્ર F છે, એટલે આ બધા જ પ્રકાશના કિરણો છે એક બિંદુ આગળ શું થાય છે ભેગા થાય છે, એટલે બધા જ પ્રકાશના કિરણો છે એની ઉષ્મા છે એની ગરમી છે આ એક બિંદુ આગળ ભેગી થાય. એટલે થોડાક સમય તમે રાહ જોશો ને તો સૌપ્રથમ પહેલા આ જે કાગળનો ટુકડો છે એ ધીમે 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 કાળો પડશે, પછી ધીમે ધીમે માંથી ધુમાડા નીકળશે અને પછી એકાએક આ કાગળનો ટુકડો છે એ શું થશે તો કે સળગી જશે. એની પાછળનું કારણ શું તો કે અહીંયા આ બિંદુ આગળ હકીકતમાં પરાવર્તિત કિરણો છે એ શું થાય છે તો કે કેન્દ્રિત થાય છે. હકીકતમાં પરાવર્તિત કિરણો છે શું થાય છે અહીંયા કેન્દ્રિત થાય છે, એટલા માટે જ એને આપણે અભિસારી અરીસા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કહેવાનો મતલબ મારો છે કે આ બિંદુ આગળ સૂર્યનું પ્રતિબિંબ છે એ રચાય છે, કારણ કે અનંત અંતરેથી આવતા, કારણ કે સૂર્ય છે એ આપણાથી ઘણો બધો દૂર છે, એટલે અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો છે એ અરીસા ઉપર ભટકાય, અથડાય અને પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર F આગળ ભેગા છે થશે. હકીકતમાં એ કિરણો છે ભેગા થાય છે. એટલે યાદ રાખશું કે જો વસ્તુ છે એને આપણે અનંત અંતરે મૂકવામાં આવે, વસ્તુ છે ને ક્યાં મૂકવામાં આવે અનંત અંતરે મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ છે ક્યાં રચાશે તો કે મુખ્ય કેન્દ્ર F ઉપર રચાશે. પણ કેવું તો યાદ રાખશું કે જો વસ્તુ છે એને આપણે અનંત અંતરે મૂક્યું હોય તો એનું પ્રતિબિંબ છે એ બિંદુવત રચાય. કેવું રચાશે બિંદુવત છે રચાશે. એટલે યાદ રાખશું આપણે કે આ જે મુખ્ય કેન્દ્ર F આગળ જે પ્રતિબિંબ આપણને મળે છે એ પ્રતિબિંબ છે કેવું હશે બિંદુવત હશે. અને એટલા માટે એ બિંદુ આગળ જો કાગળનો ટુકડો છે રાખવામાં આવે તો એ કાગળનો ટુકડો છે શું થશે તો કે સળગવા છે લાગશે, કારણ કે સૂર્યમાંથી આવતા જે બધા જ પ્રકાશના કિરણો છે એ જે અંતર્ગોળ અરીસો છે એના ઉપર ભટકાય, પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ આગળ ભેગા થશે અને એ એક બિંદુ આગળ ભેગા થવાતા હોવાને કારણે એ બધા જ પ્રકાશના કિરણો છે એની ઉષ્મા છે એ એક જ બિંદુ આગળ ભેગી થાય છે અને એટલા માટે ત્યાં ઉષ્મા છે એ વધે છે અને ગરમીનું પ્રમાણ વધવાના કારણે પેલો કાગળનો ટુકડો છે, જો ઘણી વખત એવું બને કે કાગળનો ટુકડો છે એ એડજસ્ટ કરવા માટે અરીસો છે એને પણ આમથી આમ છે ગોઠવવો પડે, પરંતુ એ જે બિંદુ છે એ કાગળ ઉપર પડે ત્યાં રાખ્યો થોડાક સમય રાહ જોશો એટલે સૌપ્રથમ પેલા કાગળ છે એ કાળું પડતું જશે, ત્યાં ધીમે ધીમે એમાંથી ધુમાડા નીકળતા જોવા મળશે ને એકાએક કાગળ છે એ શું થવાનું છે સળગી જવાનું છે. બાકી એમ જ કાગળનો ટુકડો છે તમે સૂર્યપ્રકાશમાં મૂકો તો એમને સળગે નહીં, કારણ કે એ કાગળના ટુકડા ઉપર પ્રકાશના કિરણો પડે છે પણ કાગળના ટુકડા ઉપર અલગ અલગ બિંદુ ઉપર અલગ અલગ પ્રકાશના કિરણો પડતા હોય. અહીંયા શું થશે તો કે આ એક જ બિંદુ આગળ બધા જ પ્રકાશના કિરણો છે એકઠા થાય છે, એટલા માટે બધા જ પ્રકાશના કિરણો છે એની ઉષ્મા છે એક જ જગ્યાએ એક જ બિંદુ આગળ ભેગી થાય છે અને એટલા માટે ગરમીનું પ્રમાણ વધે છે, ઉષ્માનું પ્રમાણ વધે છે અને એટલા માટે એકાએક કાગળનો ટુકડો છે શું થાય છે સળગી ઉઠે છે. એટલે કહેવાનો મતલબ મારો છે કે અહીંયા અંતર્ગોળ અરીસો છે એના ઉપર જ્યારે પ્રકાશના કિરણો છે એ આપાત કરવામાં આવે, પરાવર્તન પામી અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ આગળ આ પ્રકાશના કિરણો છે શું થાય છે કેન્દ્રિત થાય છે અને એટલા માટે એને અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બહિર્ગોળ અરીસો હોય તો એને અપસારી અરીસો, કારણ કે હકીકતમાં પરાવર્તિત કિરણો છે એ મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થતા નથી, તો શું થાય છે તો અરીસાની પાછળની બાજુ વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય છે, એટલા માટે એને અપસારી અરીસા તરીકે ઓળખવામાં આવે. જ્યારે અંતર્ગોળ અરીસો છે એને અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રવૃત્તિની અંદર ખાસ વસ્તુ આ યાદ રાખવાની થશે. હવે ત્યાર પછી હવે આપણે સીધા વક્રીભવનની વાત કરવાના છીએ. એની પાછળનું કારણ શું તો કે તમને કદાચ ખ્યાલ જ હશે કે ધોરણ 10ની અંદર જે બોર્ડની પરીક્ષાની અંદર જે 30% સિલેબસ છે ઘટાડ્યો છે, તો ખાસ કરીને આ ચેપ્ટરની અંદર, કારણ કે વિજ્ઞાનની અંદર બધા જ ચેપ્ટરની અંદરથી અમુક મુદ્દાઓ છે દૂર કરેલા છે, કેટલાક મુદ્દાઓ છે એનો અભ્યાસ કરવાનો છે અને કેટલાક મુદ્દાઓ છે એ સિલેબસમાંથી દૂર કરેલા છે આ એક વર્ષ પૂરતી, બરાબર, એ આપણને ખબર છે. તો હવે પછીના જે અંતર્ગોળ અરીસો છે એના જે પ્રતિબિંબો છે એની સંજ્ઞા પદ્ધતિઓ છે એ ધોરણ 10ની અંદર પરીક્ષાની અંદર પૂછાવાનું નથી. તો હવે પરીક્ષાની અંદર આ પાઠની અંદરથી એક મુદ્દો પૂછાવાનો છે જે આપણે ભણવાનું બાકી છે અને એ છે વક્રીભવનનો.
કારણ કે વક્રી ભવન વિશે પૂછાશે. તો હવે પછીના જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું તો હવે આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા છે એની જે સંજ્ઞા પ્રણાલી છે, એના જે પ્રતિબિંબો છે, આ ઉપરાંત તમારી ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણના જે દાખલાઓ આપેલા છે, આ દાખલાઓ છે એ પણ પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાના નથી. તો એના વિશે આપણે અભ્યાસ છે ઓનલાઈન શિક્ષણની અંદર કરશું નહીં. એટલે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સીધા પ્રકાશ છે એના વક્રી ભવન છે એના વિશે અભ્યાસ છે કરવાના છીએ. પરાવર્તનની અંદર આ સુધી રાખશું આપણે, બરાબર. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશ છે એના વક્રી ભવન વિશે અભ્યાસ છે કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીએ. બાકીનું જે વક્રી ભવન છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર એની ચર્ચા છે કરશું. ઓકે, થેન્ક યુ.